આટલી ઠંડીમાં મેં ખોટું હટવાડામાં આવી ગઈ ગાઈસ. सो हेलो गुड मॉर्निंग गाइस. हमारा गला थोड़ा बैठ गया है गाइस इसलिए थोड़ी मर्दों वाली आवाज आ रही है. तो સવારમાં વાદળમાં સંતાતા સુરત દાદાના દર્શન કરીને હું આવી ગઈ ઘરમાં. પછી હું થઈ ગઈ એકદમ ટીપટોપ રેડી. આજે તો મારે કુર્તી પહેરવા પડી છે કેમ કે બીજા કપડાં નહીં મળ્યા મને. મેં એ ચેક કરતી હતી કે મારા વાળ લાંબા થયા કે નહીં થયા કેમ કે મારી બેસ્ટ ફ્રેન્ડના મેરેજ આવે છે ગાઈસ. પછી હું બેસી ગઈ જમવાનું બનાવવા માટે. રોટલી તો મમ્મીએ બનાવી કાઢી હતી. મેં બનાવી બેઠી હતી ટામેટાની ચટણી. મને જે દિવસે જે ખાવાની ઈચ્છા થાય મેં તે જ બનાવું. પછી મમ્મી ભલે વળે તો કંઈ નહીં. મેં જમવાનું બનાવતી હતી એટલી વાર મારી મમ્મી ખબર નહીં ક્યારે દુકાને ગઈ અને ખમણ બી લઈ આવી તો પહેલાં તે ખાઈ લીધા. મારી મમ્મી વઘારીને જ લઈ આવી હતી. વઘારવા વગરને મને બહુ ટેસ્ટી લાગે. પછી ગરમ ગરમ રોટલી શાક બન્યો એટલે મેં તો ફટાફટ ખાઈ જ લીધું કેમ કે ગરમ ગરમ જ મજા આવે છે ગાઈસ. પછી રોટલી શાક ખાઈને હું નીકળી ગઈ દીદીના રૂમ પર જવા માટે. ત્યાં આવીને અમારી ફોન પર ચુગલી ચાલતી હતી બેસ્ટ ફ્રેન્ડ સાથે. લગ્નમાં શું પહેરશું, શું લેવા જવાના છે, મહેંદી કાથી વળવાની છે, બસ એ જ વાત ચાલે છે અમારી અત્યારે. વાત કરીને પછી મેં થોડી વાર બેસી રહેલી હતી બહાર. પછી અમે દીદી સાથે જવા લાગ્યા જમવાનું લેવા સ્કૂલમાં. તે લઈને આવીને પછી અમે આવી ગયા ઘરે. ઘરે આવીને ખાધી મેં દાળ ઢોકળી. મારી ફેવરેટ ગાઈસ. એમાં લીંબુ નાખીને જો ખાય એટલે એટલી ટેસ્ટી લાગે. પછી પાછી અમારી ચુગલી ચાલતી હતી. પછી આવી ગઈ હું ઘરે. ઘરે આવીને ખાધું મેં એક આંબળું. પછી સાંજે 8:30 વાગે અમે નીકળ્યા હટવાડામાં જવા માટે. એટલી ઠંડી લાગતી હતી ગાઈસ. અમને એટલી ઠંડી લાગે તો બી અમારે તો ટેણિયું છે ને હટવાડામાં આવવાનું જ થઈ જાય. તો તેને બી લઈને જતા છે અમે હટવાડા માટે. એ કંઈ હટવાડામાં ફરવા નહીં આવે. એને છે ને હટવાડામાંથી કંઈ જોઈતું હોય ને એટલે આવે છે. જોઈએ હમણાં શું લઈ માંગતો છે. અમે પહોંચી ગયા બામણિયા હટવાડામાં. અહીંયા જઈને પહેલાં તો થોડી વાર ઊભા રહ્યા. પછી અમે નીકળ્યા શાકભાજી લેવા માટે. ને આને જો શાકભાજી લેવાનું તો કાંઈ નથી આને પણ આગળ ચાલે છે. ઉબાડિયુંની સિઝન છે એટલે ગાઈસ ઉબાડિયું તો ફરવું જ પડે એટલે મેં પાપડી બી લઈ લીધી છે. આયરું હટવાડામાં આવે તો એક બાજથી સારું જાણે બી લાગે. એન્ટરટેનમેન્ટ કર્યા કરે. પછી મેં તમને કીધેલું ને એને કાંઈ જોઈતું હશે તો જ એ આવશે હટવાડામાં. એને જોઈતું હતું કિચન. એક જગ્યા ગયા હતા તો બધી છોકરીઓના જ કિચન હતા. બીજી જગ્યાથી આ મળ્યું તો એને લઈ લીધું. આજે તો મેં હટવાડામાં નવા ટાઈપના વટાણા જોયા યાર. મેં બહુ દિવસથી હટવાડામાં નહીં આવેલી કદાચ એટલે. બાકી આટલા નાના વટાણા બી આવે. એનું નામ શું હતું ખબર પાછું? વટાણી. मैं हटवाड़ा में आऊँ ने पानीपुरी केवी रीते भूली सको गाइस. मैं पहले જ पार्सल कराई ली थी. थैली एक ही लाने का नतीजा देख रहे हो गाइस. हाथ में ही पकड़ना पड़ता है. પછી મારી સિસ્ટુ કે ચોકલો માટે બી લઈએ પાણીપુરી તો પાછળ લેવા આવી મેં. તે લઈને અમે નીકળી ગયા ઘરે જવા માટે. એટલી ઠંડી લાગતી હતી ગાઈસ સાચો. પછી ઘરે આવીને પહેલાં તો મેં બેઠી પાણીપુરી ખાવા માટે કેમ કે એને જોઈને ક્યારનું પાણી આવતું હતું મારા મોઢામાં. કેટલા દિવસ પછી ખાધી મેં પાણીપુરી. કેટલું સારું લાગ્યું ગાઈસ. તો મળીએ કાલે. બાય.